14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેની વિશ્વભરમાં ઉજવણી થાય છે, ત્યારે પારડીમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે બજારમાં આકર્ષક કાર્ડ, ગિફ્ટ અને ટેડીનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેલેન્ટાઇનના દિવસે યુવા હૈયાઓને એકબીજાને શુભેચ્છા આપવા માટેના સૌથી સસ્તા સાધન ગ્રીટિંગ કાર્ડ છે. ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કોલેજના ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ પણ કરવા લાગ્યા છે. પશ્ચિમી શૈલી અને આધુનિક સમયના કારણે કાર્ડની બનાવટ અને ચિત્રણમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બજારમાં બાગ બગીચા, જંગલોના દ્રશ્યોવાળા તેમજ ગુલાબના ફૂલ સહિત હાર્ટ આકારના ગ્રીટિંગ પણ ઉપલબ્ધ છે. સંદેશા વ્યવહારમાં ક્રાંતિના કારણે મોબાઈલ પર SMS અને વોટ્સઅપથી પણ વેલેન્ટાઇન ડે માટે શુભેચ્છાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. વેલેન્ટાઇન કાર્ડના વેચાણમાં તેજી આવે છે. દિવાળી બાદ ડિસેમ્બર સુધી ગ્રીટિંગ કાર્ડની માંગ વધુ છે. પારડીના એક ગિફ્ટ વેચાણર જણાવ્યું હતું કે આ વખતે ગ્રીટિંગ કાર્ડો પર યુવાનોને પોતાના પસંદગીના સંદેશો પણ છપાવી રહ્યા છે. હમણાં વેલેન્ટાઇન છે એટલે ટેડી બિયર ને હાર્ટ ને કિચન ને આ બધું વેચાણ થાય છે. આ બધા કાચની વસ્તુઓ છે, કપલમાં છે, તે બધાનું વેચાણ થાય છે હમણાં વધારે વેલેન્ટાઇનના ઉપર. વસ્તુનો કેવો ઉપાડ છે? આ વખતે તેજી છે કે મંદી છે ગ્રાહકમાં? હમણાં છે તેજી છે, બરાબર છે, ચાલ્યા કરે, આવે છે કસ્ટમર. ને ખાસ કરીને કઈ વસ્તુ વધારે પૂરતું જાય છે એમાં? ખાસ કરીને ટેડી બિયર વધારે જાય છે, કેમ કે ટેડી બિયર રેડ કલર ના હોય ને સારા લાગે, બધાને ગમે એટલા, એટલે સોફ્ટ ને સારા હોય એટલે ટેડી બિયર વધારે ચાલે. રેડ કલર ના, પિંક કલર ને રેડ કલર વધારે. કેટલા રૂપિયાથી કેટલા રૂપિયાનું વેચાણ થાય છે અહીંયા? થાય છે એમ તો 500. વસ્તુ કેટલાથી કેટલાની આવે? એમ વસ્તુ તો 200 ની બી આવે, 300 ની બી આવે, 1000 ની બી આવે. અમુક વસ્તુ માણસ 1500 વાળી બી લઈ જાય. નીકળી ગયેલા છે, ચોકલેટ ડે નીકળી ગયેલા છે, રોઝ ડે નીકળી ગયેલો છે, પ્રોમિસ ડે નીકળી ગયેલો છે. પણ આમાં છે બધા જે દિવસો એ લોકો આવીને માંગી જ લે. બીજા દિવસ કાલે પ્રોમિસ ડે છે એટલે મને પ્રોમિસ માટે હું કઈ આપવું જોઈએ, એટલે આ પ્રમાણે એ લોકો ગિફ્ટ જોઈએ. દરેક વસ્તુ મળી શકે છે તમારે? હા, દરેક વસ્તુ મળે. અહીંયા પ્રોમિસ ડે પર સ્ટેચ્યુ ટાઈપના જો ગિફ્ટ હોય તે એક દૂસરાને પ્રોમિસ કરે એવી રીતે ના સ્ટેચ્યુ અહીંયા વેચાય. ચોકલેટ ડે પર આપણ પાસે ચોકલેટ હોય, ચોકલેટ લઈ જાય લોકો. ચોકલેટને સારી રીતે ગિફ્ટ કરાય. 5 રૂપિયાની ચોકલેટ હોય યા 50 રૂપિયાની ચોકલેટ હોય, નહીં એને એવી રીતે એ લોકો ગિફ્ટ પે કરાય કે આ 500 રૂપિયાની વસ્તુ લાગે. એટલે ચોકલેટ નાની હોય પણ ગિફ્ટ એટલે એની ભાવના જોડી હોય આમાં. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.